ડભોઈથી કરજણ જવાના રસ્તે આવેલા તાલુકાના થરવાસા ગામ પાસે ગુજરાત સરકારનું એક અભિયાન રેલ ફાટક મુક્ત ગુજરાત બનાવવાનું કામ પૈકી ડભોઈ તાલુકા વિસ્તારમાં 3 રેલવે ફાટક ઓવરબ્રિજ બનાવવા માટે માત્ર તેને 3-4 વર્ષ પૂર્ણ થયા નથી ને ફરી થરવાસા ગામ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ ઉપરના રોડ પર મોટા ખાડા પડી રહ્યા છે। હાલમાં ડભોઈની આસપાસ આજુબાજુ 3 ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગુણવત્તાવાળું કામ ન હોય જેના કારણે અવારનવાર બ્રિજ પર મોટા ખાડા પડવાના બનાવો બની ગયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। વાહન ચાલકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કેમ જાગતું નથી અને તેઓના કાન સુધી વાત પહોંચતી નથી કે અધિકારીઓ ગલ્લા કરી રહ્યા છે। શું કોઈ દુર્ઘટના થશે પછી તેને રિપેરિંગ કરવામાં આવશે કે દુર્ઘટના પર તંત્ર જાગશે, એક મોટો સવાલ લોકોમાં ઊભો થયો છે। ત્યારે જાગૃત નાગરિકોમાં બોલાઈ રહ્યું છે કે વિકાસશીલ ગુજરાત પણ બની બેઠેલા કોન્ટ્રાક્ટરોને કારણે અથવા પેટા કોન્ટ્રાક્ટરોને લઈને વિનાશ તરફ જઈ રહ્યું છે, એવું પણ વાહન ચાલકો અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ થરવાસાવાળો રોડ છે, બ્રિજવાળો રેલવેવાળો, તો અહીં આગળ ચોમાસામાં પાણી ભરાય તો જતા આવતા વાહનોને ખ્યાલ આવતો નહીં કે અહીં આગળ ખાડો છે, તો અહીં આગળ પાણી ભરાય છે તો સ્કૂટરોવાળા છે, બાઇકોવાળા છે, ગાડીઓવાળા છે, તો એ લોકો અહીં આગળ અંદર પડે છે તો પડી જાય છે, તો આવો એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે। તો તંત્ર વહેલી તકે જાગે અને કામ વ્યવસ્થિત કરે। કામ એવું કરવાનું 10 વર્ષ સુધીને માથું ના દુખે એવું કામ કરો, તો તમારે આ અડિયા ગડિયા આવું અમારે રજૂઆત કરવાની ના થાય। તમારી શું માંગ છે? બસ અમારે આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ। ઓનગાર આ નવો રોડ બનાવ્યો, અત્યારે ડભોઈથી કરજણવાળો એટલો અમારા મંડાળાથી અબીપરાવાળો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે, ઠીંગરો મારવા પડ્યો છે, એટલો ખરાબ કામ વ્યવસ્થિત થયું જ નથી। એટલે રોડ કોન્ટ્રાક્ટરોને વિનંતી કે તમે કામ એવું કરો, નક્કર કરો। 10 પૈસા તો ઠીક છે, પણ આ લોકોને અકસ્માત થાય, ઘર બેહાલ થાય લોકોના, એ બધું નજર રાખવી પડે તમારે। તમે તો કામ કરીને જતા રહો અને આ વરસાદ પડે અને એક રહી આ માટી કાળી જમીનમાં રોડ થાય છે, એટલે કામ નક્કર કરવાનું। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ડભોઈ।